ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ હાલમાં જ રજૂ થયેલા રાજ્યના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે। ત્યારે તારીખ 21થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ કરાવ્યો। ફેસ્ટિવલ 21થી 23 ફેબ્રુઆરી સુધી ચાલનારા ફેસ્ટિવલમાં સી ફૂડના કુલ 45 સ્ટોલ ઊભા કરાયા છે। આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે દરિયા કિનારા ઉપર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે। વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોનું જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ક્લાઇમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા માટે જઈ શકતા નથી, એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે। એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે આ પછી માછીમારોના હિતમાં કાર્યરત છે। આ વર્ષે રજૂ થયેલ બજેટમાં પણ મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે। આ પ્રસંગે સુરત મત્સ્યોદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરેટાર પટ્ટાણી, સીબા નિયામક કુલદીપભાઈ લાલ, મત્સ્યોદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ, અગ્રણી કુલદીપસિંહ અને અંકુર પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક, કોર્પોરેટર સર્વ કૃણાલભાઈ સેલર, અશોકભાઈ નાંદેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસી ઉપસ્થિત રહ્યા હતા। કૃણાલભાઈ, શું કહેશો આજે ફેસ્ટિવલનું આખું આયોજન કઈ રીતનું સમગ્ર આયોજન? ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે। આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે, દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય, અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે, તે સમાજનો એક રોજગારી મળે અને આ સમાજ પણ ઇકોનોમિકલી આગળ આવે, તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય। અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે, સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે, પ્રવાસન સ્થળ, તે મુખ્ય ઉદ્દેશ્ય છે। જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ 21, 22, 23 3 દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે 3 દિવસમાં પ્રથમવાર એર પેરામોટર શો અહીંયા થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે। આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? આજથી પ્રારંભ કરાયો છે અને સુરતીઓને શું કહેશો? ખાસ કરીને આજનો જે સી ફૂડ ફેસ્ટિવલ છે, જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના વરદ હસ્તે લોકો માટે, જનતા માટે ખુલ્લો મુકાયો હતો। આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ, અહીંયા ઓલપાડના આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના ગામજનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે। કેટલા સ્ટોલો છે અને કઈ પ્રકારની વાનગીઓ? ટોટલ 45 સ્ટોલો છે, જેમાંથી મુખ્યત્વે 35થી વધુ સ્ટોલ સી ફૂડના છે, કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય, જેના કારણે સી ફૂડના 35થી વધારે સ્ટોલ છે। થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયનના પણ છે અને થોડા ઘણા સ્ટોલ એના માટે પણ રાખ્યા છે। મારું નામ બીનલ રાણા, અમે અમેરિકાથી આવીએ છીએ। 20 વર્ષથી અમે યુએસમાં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો। બહુ જ ફાઇન હતું, બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કેરોકે સિંગિંગ, કોઈ પણ બોર થાય, બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે। તમને ક્યારે ખબર પડી કે આ ફેસ્ટિવલ છે આજે? અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું 2 દિવસ પહેલાં અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે। ગુજરાતમાં કઈ જગ્યાએ રહો? અમે રહીએ છીએ સુરત। બિલ્લીમોરાથી અમે મેરેજમાં આવ્યા હતા, પણ અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ। ખાસ કરીને ફૂડ વિશે શું કહેશો? સુરતનું ફૂડ એટલે સૌથી બેસ્ટ, તમને બીજે કશે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા, પણ અમારી બધી વિશેષ અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે। ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે આપણે કોઈ પક્ષ તરફથી વાત નથી કરતા, સમજો? હા, પણ એટલું ખરી કે દુનિયામાં તમને જે વસ્તુ નહીં મળે, અમેરિકા, લંડન, આફ્રિકા, એ વસ્તુ તમને અહીંયા મળે છે, તાજી ફિશ।
કોઈ બી આઈટમ તમે એન્જોય કરો. દમણ કે ગોવા, એકદમ ફ્રેશ. સુરતવાળા દમણ ને ગોવા જાય તો એવું સમજે છે કે અમને બહુ આનંદ મળ્યો, પણ આપણા સુરતમાં પણ એના કરતાં વિશેષ છે તાજું. સમજો, દરિયામાંથી પકડીને લાવે છે ને પછી બનાવીને આપે છે. પેલું ફોઝન આવે છે અઠવાડિયા પછી સ્ટીમ્બરમાં આવે છે. કોઈને નહીં સમજ હોય તો સમજી લેજો. ને બીજું કે યુરોપ કન્ટ્રીમાં તમને પાપલેટ, ડારો, ચેલિયું નહીં મળે, સુરત સિવાય. સમજી લેજો, ઓનલી ફોર સુરત યાને ગુજરાત. એના સિવાય કશે બી તમને આ વસ્તુ નહીં મળી શકે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા સુરતીઓ કે કોઈ બી હોય એને બધાને અહીંયા આવવું જોઈએ, એન્જોય કરવું જોઈએ ને મોજ મનાવવું જોઈએ. સપોઝ આપણે ગોવા ગયા ને દમણ ગયા કે કોઈ બીજા સ્પોટ પર ગયા, અમેરિકા, સાઉથ આફ્રિકા યા ઓસ્ટ્રેલિયા, દરિયા કિનારે, ને આ માહોલ મળે તો બધા ગાંડા થઈ જાય. તો સુરતમાં કેમ નથી થતા? દાંડી બીચ સુરતમાં કેમ નથી થતા? તો સુરતને બી તમે ડેવલપ કરો. સુરતમાં બી તમે જાઓ, જોવો, જાણો. લોકો મહિના પછીની ફીસ ખાય છે. આપણે નસીબદાર છે કે તાજી ફીસ એ 5 કલાક પછી આપણે મળે છે. બરાબર છે ને? જે આયોજન આ ભાઈ દેનીભાઈ છે, આપણા દેનીભાઈએ જે આયોજન કર્યું એને સૌથી મોટો ધન્યવાદ કે આટલી મોટી એને જીગર અને હિંમત અને ડેરિંગ કરી ને આયોજનના પ્રોગ્રામ બનાવ્યો. બરાબર. દેનીભાઈને તમારું નામ? મારું નામ જયેશ કાબરાવાલા છે. હું સુરતનો પોપર છું, સુરતી છું. જે અહીંયા દાંડી પર જે આજે જે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે એ ભાઈને ઘણા ધન્યવાદ. જે આ જગા પર ને ડેવલપ કરવા માટે જે કરી રહ્યા છે એ ઘણું સારું છે. અને દરેક વ્યક્તિએ આ જે 3 દિવસનો માહોલ છે તેનો એન્જોય કરવી જોઈએ. આ એક ટીમ ગોવા જેવી લાગે છે. તમે જો આ વસ્તુ ચૂકશો તો તમે તમારા જીવનમાં ઘણું ચૂકી ગયા છો એવો અહેસાસ થશે. ખાલી એક વખત આવીને આ જગાનું એક વખત નિરીક્ષણ કરો અને જોઈ જાઓ કે કેટલું સારું છે ને કેટલું સરસ છે ને આયોજન ઘણું સારું છે. ને આવું મારા સારુભાઈ છે, સાથે મારી સારી છે, મારી વાઈફ છે. મને ઘણો એન્જોય થયો ને અહીંયાનું ફ્રૂટ એટલું સરસ છે કે તમે કલ્પના બી નહીં કરી શકો. તમે ગોવા જાઓ એના કરતાં 1 ડે અહીંયા આવીને એન્જોય કરો તો ઘણી મજા આવશે તમને. બસ અભિનંદન, આભાર, થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.